હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોવાનો છે. એક્ઝામ્પલમાં કઈ આપણને આપ્યું છે આવું કે સમાંતર શ્રેણી 2 4 6 8 10 ડોટ 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 નો સરવાળો 210 છે. હવે આપણને આગળના એક્ઝામ્પલમાં એવું કહેતા હતા કે આટલા પદોનો સરવાળો શોધો, તો આપણે એની જગ્યાએ મૂકી દેતા, પરંતુ અહીંયા આગળ ડાયરેક્ટ એવું કહી દીધું છે કે સિરીઝ આપી છે અને પદોનો સરવાળો 210 છે. તો એ કેટલા પદ હશે? તો આપણને કેટલા પદ હશે એ ખબર નથી, અને કેટલા પદોની સંખ્યા શોધવાનું કે તો આપણે n શોધવાનું. ઓકે, તો આપણે એવું વિચારીએ એની પર કે એની અંદર n પદોનો સરવાળો, કેટલા પદોનો? n પદોનો સરવાળો 210 હોય. જો આની અંદર a ને d શોધવા હોય તો a ની વેલ્યુ 2 થાય, એટલે a બરાબર 2. d ની વેલ્યુ તો t2 t1, તો 4 માંથી 2 જાય તો d ની વેલ્યુ પણ આપણને 2 મળે. ઓકે, આપણને a d ની વેલ્યુ કેટલી મળે છે? 2 મળે છે. Sn બરાબર 210 આપે છે. તો આપણે લઈએ ઇક્વેશનમાં કે Sn બરાબર કોના બરાબર? n/2 બ્રેકેટમાં 2a n - 1 into d. તો n પદોનો સરવાળો 210 આપ્યો છે. n/2 2 a ની વેલ્યુ છે આપણી જોડે 2 પ્લસ n આપ્યા નથી, d ની વેલ્યુ પણ આપણી જોડે આવી છે 2. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જતો એટલે 21 * 42 તો 420 થશે. n કૌંસમાં 2 દુ 4 પ્લસ n - 1 into 2 ગુણી કાઢી અંદર તો ખબર પડશે. 420 n 4 પ્લસ 2 ને અંદર ગુણીશું તો 2n - 2, તો જે સરખા હોય એનું થશે 420 n કૌંસમાં 2n એવા ને એવા 4 માંથી 2 જશે તો 2 રહેશે. તો 420 બરાબર 2n² પ્લસ 2n. તો આ 420 પેલી બાજુ જશે એટલે 2n² પ્લસ 2n માઈનસ 420 બરાબર 0. હવે આ ની અંદરથી આપણને જે જો કદાચ 2 કોમન નીકળતો હોય તો કાઢી નાખવાનો, તો 2 કોમન હું કાઢીશ તો અહીંયા આગળ થશે n² પ્લસ n માઈનસ 210 બરાબર 0. 2 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં, તો મારી જોડે ઇક્વેશન કંઈક આવું વધશે કે n² પ્લસ n માઈનસ 210 બરાબર 0. તો મારે 210 ના ભાગ પાડવા પડે. 210 ના એવા ભાગ પાડવાના કે 1 આવે. કેટલા આવે? 1. તો આપણે ભાગ પાડવાની ઓલરેડી રીત જોઈ લીધી છે. ના ખબર પડે તો અડધા કરવાના તો પણ. તો અહીંયા આગળ ઈઝીલી ભાગ પડી જશે 15 ગુણ્યા 14. 1 લાવવાના છે એટલે અહીં પ્લસ ને અહીં થશે માઈનસ. ઓકે, તો એ અહીંયા આગળ મૂકવાનું હું ટ્રાય કરીશ. નીચે લખીશ n² પ્લસ 15n માઈનસ 14n માઈનસ 210 બરાબર 0. 4 હોય તો હું 2 ના ગ્રુપ પાડીશ n વત્તા 15. એની ઝેરોક્સ હું પાછળ છોડાવીશ તો n વત્તા 15 બરાબર 0 માઈનસ 14. કારણ કે 14 n લાવવાના છે તો 1 થશે કૌંસ n વત્તા 15
અને બીજો કૌંસ થશે n - 14 બરાબર 0. તો n + 15 બરાબર છે n - 14 બરાબર છે, તો n + 15 બરાબર 0 અને n - 14 બરાબર 0. 15 પેલી બાજુ જાય તો શું થશે? માઈનસ થશે. તો n બરાબર -15. તો એ નંબર શક્ય નથી. તો -14 પેલી બાજુ હશે, તો n બરાબર n ની વેલ્યુ મને n બરાબર મને 14 મળશે. n ની વેલ્યુ આપણને છે એટલે કે આનો મતલબ 14 પદોનો સરવાળો એનો 210 થશે. કેટલો થશે? 210. કેટલા પદોનો સરવાળો? 14 પદોનો. આની અંદર આપણને સરવાળો આપી દીધેલો કે 210 સરવાળો છે, પણ કેટલા પદોનો સરવાળો એ આપ્યો નતો. અને જો પદોનો સરવાળા પરથી જો n શોધવાનો હોય તો હંમેશા એટલું યાદ રાખવાનું કે n² વાળો ફોર્મ આવે. અને એ n² વાળું જો ફોર્મ આવશે તો એના ભાગ પાડવા પડશે. પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર વચ્ચેનો બદલાવાનો. બરાબર છે. તો a ની વેલ્યુ d ની વેલ્યુ મૂકી ભાગાકારના બે ગુણાકારમાં ગયા. બરાબર છે. 2 ને અંદર ગુણ્યા તો 4 4 માંથી 2 જશે એટલે 2 રહેશે એટલે 2n + 2 n ને અંદર ગુણ્યા n ને અંદર ગુણીશ તો 2n² થશે પ્લસ 2n 420 ને પેલી બાજુ લેશે લઈ જઈશ પેલી બાજુ લખીશ આ બાજુ એટલે 2n² + 2n - 420 = 0. બે કોમન કાઢ્યા એટલે મને પદ મળશે n² + n - 210 બરાબર 0. તો મારે પહેલાનો ને છેલ્લાનો શું કરવો પડે? ગુણાકાર. તો 210 ના ભાગ પાડવાના. એક આવે એવા તો 15 * 14 કરીશ તો થઈ જાય. તો ચિહ્ન મૂકવાનું પ્લસ અને માઈનસ. બરાબર છે. તો 15 માંથી 1 14 જશે એટલે શું રહેશે? 1 રહેશે. તો n² + 15n - 14n -210 બરાબર 0. 4 હોય તો 2 2 ના ગ્રુપ આ બંનેમાંથી n તો n + 15 n + 15 - 14 = 0. તો n + 15 અને n - 14 = n + 15 બરાબર 0. તો n બરાબર -15 થશે. ને n - 14 બરાબર 0 તો n બરાબર કેટલા થશે? 14 થાય છે. ઓકે. તો અહીંયા આગળ આપણે કેટલા પદોનો? તો કે 14 પદોનો સરવાળો આપણને 210 મળ્યો. ઓકે. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીશું કે આગળના એક્ઝામ્પલમાં આપણે સરવાળો શોધવાનો. શું શોધવાનો છે? સરવાળો. તો એ સરવાળો શોધવાનો એ વાત સાચી, પરંતુ આપણને સિરીઝ કઈ આવી આપી છે? 2 + 5 + 8 + 11 +59. તો આપણને કેટલા પદોનો સરવાળો એ કીધું નથી. અને અહીંયા આગળ એવું પણ નથી આપ્યું કે આટલા પદોનો સરવાળો આટલો છે, આગળ આપ્યું તો એમ 210. તો આપણે આની અંદર પહેલું પદ t1 અને એ પણ કહી શકીએ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. આની વચ્ચે કેટલા પદ છે આપણને ખબર નથી. તો છેલ્લું પદ એટલે tn મું પદ. તો tn મું પદ આપણને આપ્યું છે 59. તો એ આપ્યું છે તો tn પરથી n મને મળી જશે. તો પહેલો મારે a અને d શું કરવો પડે? શોધવો પડે. તો a ની વેલ્યુ તો આપણને ખબર છે, પ્રથમ પદ એટલે a બરાબર 2 થાય. d બરાબર આપણે ગણીએ કે t2 - t1. t2 ની વેલ્યુ આપણી જોડે 5 છે. 5 - 2 તો d બરાબર થશે 3. અને છેલ્લું પદ tn બરાબર 59. તો tn પરથી હું n શોધવાનો ટ્રાય કરીશ. તો tn બરાબર આપણી જોડે છે a + n - 1 * d. tn બરાબર 59 આપ્યા છે. a ની વેલ્યુ છે આપણી જોડે 2 n - 1 અને d ની વેલ્યુ આપણે 3 શોધી હતી. બરાબર છે. તો 2 ને આમ લાવી દઈશ તો 59 - 2 n - 1 * 3. 59 માંથી 2 જશે તો 57 રહેશે. બરાબર.
-1 into 3 3 ગુણાકારમાંથી આવશે ભાગાકાર તો 57/3 બરાબર n - 1 57 19 તારી 57 19 બરાબર n - 1 -1 આ બાજુ આવશે તો 19 + 1 બરાબર n બરાબર થશે 20 તો આપણને અહીંયા આગળ આની અંદર ટોટલ 20 પદો હશે કેટલા પદો હોય છે 20 પદો હોય છે અને અહીંયા આગળ મને છેલ્લું પદ શું કરેલું છે આપેલું છે હવે જો મને જો છેલ્લું પદ આપેલું હોય તો હું L વાળું સૂત્ર લેવું હોય તો લઈ શકું તો Tn બરાબર n/2 કૌંસમાં a + l તો આપણને 20 પદ છે એટલે 20 પદોનો સરવાળો T20 20 ના છેદમાં 2 એની વેલ્યુ હતી મારી જોડે 2 અને એની વેલ્યુ મારી જોડે 2 છે પ્રથમ પદ અને L ની વેલ્યુ છે મારી જોડે 59 તો આનો થશે 10 10 દુ 20 એટલે 10 59 ને 2 એટલે થશે 61 તો 61 ગુણ્યા 10 610 થશે તો 20 પદોનો સરવાળો મને કેટલો મળશે 610 મળે છે હું L વાળા સૂત્રમાં લઈ મૂક્યું છે જો તમે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 into d d વાળા સૂત્રમાં લઈને મૂકો તો પણ આન્સર તો આવવાનો જ છે એની અંદર મૂકવાનો ટ્રાય કરીએ તો s 20 ના છેદમાં 2 a ની વેલ્યુ હતી 2 + 20 - 1 d ની વેલ્યુ છે 3 10 દુ 20 2 દુ 4 અને 19 20 માંથી 1 જશે એટલે 19 તારી 57 તો 4 + 57 57 ને 4 61 61 ગુણ્યા 10 કરીએ તો s20 એટલે 20 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે 610 મળે છે તો જેની અંદર આપણને છેલ્લું પદ આપ્યું હોય તો Tn પરથી પહેલા n શોધવાનો અને એ n મળી જાય ત્યાર પછી એ Sn વાળા ટર્મમાં મૂકે પણ છેલ્લું પદ આપ્યું હોય તો આપણે L વાળા સૂત્રમાં મૂકીને પણ આન્સર આવશે બરાબર છે સો અહીંયા આગળ Tn નહીં Sn આવશે એટલે અહીંયા આગળ S20 આવશે Sn તો આપણને અહીંયા આગળ જે શોધ્યું છે એ S20 શું મળે છે 20 પદોનો સરવાળો કારણ કે સરવાળાનો સૂત્ર છે મારી ભૂલથી T20 લખાઈ ગયું ઓકે બરાબર છે એટલે S20 બરાબર 610 થાય છે ઓકે તો એના પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીએ આપણે કીધું છે કે જેને 7 વડે નિશેષ ભાગી શકાય તેવી 1 થી 1000 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો તો હવે 7 વડે ભાગી શકાય કે 7 વડે ગુણી શકાય બંને સેમ જ કહેવાય જેને ભગાય એને ગુણાય તો ખરું જ તો એના 1 થી 1000 સુધીનો સરવાળો આપણે શોધવાનો છે બરાબર છે 1 થી 1000 ની વચ્ચે જે 7 વડે ભાગી શકાય એવી સંખ્યા તો મારે સ્ટાર્ટિંગ થી હું ચાલુ કરીશ તો 7 14 7 * 7 7 2 14 7 21 ડોટ ડોટ પણ છેલ્લી સંખ્યા કઈ આવશે મને ખબર નથી તો હું શું કરીશ કે 1000 ને 7 વડે ભાગીશ જે શેષ મળે એ શેષને હું માઈનસ કરીશ તો 7 * 1 = 7 10 માંથી 7 જશે તો 3
परથી 7 ચોક 28, 2 વધ્યા 0, 7 દુ 14, 6 વધ્યા તો 1000 માંથી 6 માઈનસ કરું તો 7 વડે વિભાજ્ય સંખ્યા એ છેલ્લી મને 994 મળશે. કેટલી મળશે? 994. એટલે છેલ્લી સંખ્યા 994 હશે, પરંતુ 7 થી લઈને 7, 14, 21 એવા 994 સુધી કેટલા પદો છે એ આપણને ખબર નથી. તો એ શોધવા માટે હું પહેલા tn ના સૂત્રનો ઉપયોગ કરીશ, કારણ કે મને છેલ્લું પદ આપેલું છે, અંદર પદોની સંખ્યા આપી નથી કે આટલા પદોનો સરવાળો શોધો. એની અંદર કેટલા પદો આવશે એ શોધવું પડશે. તો tn પરથી n શોધવાની, એ વેલ્યુ પહેલામાં શું કરવાની? મૂકવાની. તો આપણને છેલ્લું પદ લાવતા આવડવું જોઈએ. જે શેષ હોય એને શું કરી દેવાની? માઈનસ કરી દેવાની. તો આની અંદર a બરાબર થશે 7, d બરાબર થશે t2 t1 એટલે હતું 14 7, તો 7 આવ્યો તો એટલે d બરાબર પણ 7 મળ્યા હતા, a બરાબર 7 મળ્યા હતા, d બરાબર પણ 7 મળ્યા, અને છેલ્લું પદ એટલે tn નું પદ મારી જોડે છે 994. ઓકે, એ જે 994 છે તો tn પરથી હું n શોધીશ. તો પહેલા પહેલું tn બરાબર a plus n minus 1 into d. તો છેલ્લું પદ 994 છે. મારે tn પરથી n શોધવાના છે. a ની વેલ્યુ છે મારી જોડે 7, n minus 1, d ની વેલ્યુ પર મારી જોડે 7 છે. તો 7 ને અંદર ગુણો તો પણ ચાલે, બરાબર છે. તો આવું થશે 994 વત્તા 7n માઈનસ 7, 7 જશે તો 7n રહેશે 994 બરાબર 7n. 7 ડિવિઝન માં જશે તો 994 ને 7 વડે ભાગીએ તો 7 એકા 7, 2 વધ્યા 7 ચોક 28, 1 વધ્યા 7 દુ 14, એટલે 142 વડે છેદાનો ઉડશે તો n બરાબર 142 મળશે. n બરાબર કેટલા મળશે આપણને? 142. હવે આપણને એવું ખબર પડી કે આની અંદર ટોટલ 142 પદો છે, પરંતુ આપણે એનો સરવાળો શોધવાનો છે. તો જો છેલ્લું પદ આપ્યું છે તો l વાળું સૂત્ર પણ યુઝ કરીએ, અને સાદું sn વાળું સૂત્ર યુઝ કરીશું તો પણ આન્સર શું થઈ જશે? આવી જશે. sn વાળા બંને સૂત્ર છે તો હું મૂકીશ sn બરાબર n/2 કૌંસમાં a plus l. કેટલા પદો? 142. તો s 142, 142 ના છેદમાં 2. a ની વેલ્યુ પ્રથમ પદ મારી જોડે 7 છે, એટલે 7 વત્તા l 994. જો 142 ના અડધા કરીશું 71 આવશે. 71 અને 994 માં 7 ઉમેરીશું તો 1001. તો 142 પદો માટે એનો સરવાળો 1001 ને જો 71 વડે ગુણીએ તો 71 0
71 આવો આન્સર આપણને મળે. બરાબર છે. 71 0 71 71 તો આપણને 142 પદનો સરવાળો 71 મળે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે 7 વડે ભાગી શકાય એવી શોધી. જો 7 નો ગુણિત કીધો હોત તો પણ આ જ રીતના કરત, પરંતુ એનો સરવાળો કીધો છે એટલે SN વાળા સૂત્રમાં મૂકવું પડે. તો આપણને એટલું શોધતા આવડ્યું કે Tn પરથી n શોધવાનો હોય તો ડાયરેક્ટ મળી જાય. જો Sn પરથી n શોધવાનો હોય તો n² નું ફોર્મ આવે ને ભાગ પાડો. Tn પરથી n આપણને ડાયરેક્ટ મળી જાય, Sn વાળા ફોર્મમાં મૂકી દઈએ. તો જો આપણને છેલ્લું પદ આપ્યું હોય તો L વાળા સૂત્રનો ઉપયોગ પણ થઈ શકે, D વાળા સૂત્રનો પણ ઉપયોગ થઈ શકે. તો અહીંયા આગળ આપણે 1 થી 1000 ની વચ્ચે 7 વડે જેને ભાગી શકાય તેવી સંખ્યાઓ શોધી અને એ 7 વડે ભાગી શકાય એટલી સંખ્યાઓનો આપણે સરવાળો પણ કરે. તો પહેલા 142 સંખ્યાઓ આવતી હતી જે 7 વડે ભાગી શકાય છે અને એનો સરવાળો 142 સંખ્યાનો જે સરવાળો છે એ 71071 આવે છે. તો આ થયો આપણે સરવાળા સમય. બરાબર છે. એના પછી ઓકે, હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે કે એક્ઝામ્પલમાં એવું કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 36 છે. ડાયરેક્ટ કહી દીધું કે પ્રથમ 3 પદોનો સરવાળો 36 છે અને તેમનો ગુણાકાર 1620 છે. તો એ સમાંતર શ્રેણી શોધો. અહીંયા આગળ આપણે સમાંતર શ્રેણી કહેવાનો મતલબ સિરીઝ આપણે શોધવાની છે. તો આપણે ધારવા પડે એ પ્રથમ 3 પદ કયા. બરાબર છે. તો 3 પદ ધારવા માટે હું એક ધારું, એક a હશે, એની આગળનું a - d હોય અને એની પાછળનું a + d. તો ધારો કે 3 પદો, જે 3 પદો છે એ એક હોય a - d, a અને a + d આ રીતના હોય. તો એ લોકોનો આપણને એવું કીધું હતું કે સરવાળો. બરાબર છે. તો એ ત્રણેય પદોનો હું સરવાળો કરું. સરવાળો કીધું તો સરવાળો કરું તો a - d પ્લસ a અને a પ્લસ d એ સરવાળો આપણને કીધી છે કે 36 આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 36. તો d d કેન્સલ થશે તો a 3 વખત થશે તો 3a બરાબર 36. તો a બરાબર 36 ના છેદમાં 3 12 તારી 36. તો a બરાબર મને મળશે 12. a ની વેલ્યુ કેટલી મળશે? 12 મળશે. હવે જો a મળી ગયો હોય તો a મળ્યા પછી મારે એની અંદર અહીંયા આગળ આપણને એવું કીધું છે કે એ તેમનો ગુણાકાર 1620 છે. તેમનો ગુણાકાર એટલે બધા વચ્ચે મારે ગુણાકારની સાઈન મૂકવી પડે. તો હું કરું તો a - d a plus d બરાબર આપ્યું છે 1620. એ 1620 આપી છે તો અહીંયા આગળ આપણને એટલું ખબર પડે કે a ની કિંમત મૂકું તો 12 - d 12 અને 12 plus d બરાબર 1620. 12 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે 12 - d 12 plus d બરાબર 1620 ના છેદમાં 12. 1620 ના છેદમાં 12 એટલે 135 આવશે. 12 બે વખત એટલે 12 નો વર્ગ
માઇનસ d નો વર્ગ બરાબર આનો ભાગાકાર કરીશું તો 135 12 નો વર્ગ થશે 144 માઇનસ d સ્ક્વેર બરાબર 135 135 ને હું આ બાજુ લાવીશ તો d સ્ક્વેર બરાબર 144 માઇનસ 135 144 માંથી 135 થશે તો 9 રહેશે તો d બરાબર મારી જોડે રહેશે પ્લસ ઓર માઇનસ 3 જો d ની વેલ્યુ મારી જોડે પ્લસ ઓર માઇનસ 3 આવી બરાબર છે તો એ વેલ્યુ પહેલા પદોની અંદર મારે મૂકવી પડે તો a બરાબર 12 લઉં અને d બરાબર પહેલા 3 લઉં તો a - d a અને a + d માં હું કિંમત મૂકીશ તો 12 - 3 તો 9 થાય 12 ના 12 12 + 3 તો 15 તો મને શ્રેણી મળે 9 12 અને 15 આપણને જે શ્રેણી કીધી છે એ શ્રેણી ના 3 પદો આપણને એ રીતના મળે અને જો હું a બરાબર 12 લઉં અને d બરાબર -3 લઈશ તો a મૂકીશ a - d a અને a + d તો a ની વેલ્યુ મારી જોડે 12 છે માઈનસ 3 એટલે 12 ને 3 મારી જોડે થશે 15 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 12 ના 12 અને 12 પ્લસ માઈનસ 3 એટલે 12 માં પ્લસ માઈનસ 12 માંથી 3 જશે તો એ શ્રેણીના 3 પદો મારી જોડે 15 12 અને 9 થાય તો મને આ રીતના એક આ શ્રેણી મળે અને એક આ શ્રેણી મળશે તો આની અંદર 3 ક્રમિક પદો આપણે શોધવાના કીધા હતા સરવાળો ને ગુણાકાર આપ્યો હતો તો એ સમાંતર શ્રેણી એક મળશે 9 12 અને 15 બીજી મળશે 15 12 અને 9 ઓકે તો એવો એક એક્ઝામ્પલ છે શ્રેણી આપી છે એમાં એવું કીધું છે કે 15 પદોનો સરવાળો શોધો કેટલા પદોનો 15 પદોનો તો પહેલી સિરીઝ આપી છે તો આપણને a અને d શું કરે જોઈએ તો આપણે એક્ઝામ્પલ ગણીએ કે અહીંયા આગળ a આપ્યો છે 11 અને d શોધવાનો છે તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું d2 - d1 6 - 11 11 માંથી 6 જશે એટલે 5 પણ કેવા માઈનસ એટલે d બરાબર આવશે -5 a ની વેલ્યુ આવશે 11 તો આપણી જોડે a બરાબર 11 છે d બરાબર છે -5 આ બંને જો આપણને a અને d છે તો આપણને 15 પદોનો સરવાળો શોધવાનો કીધું છે એટલે n બરાબર હું લઈશ 15 તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d તો 15 પદોનો S 15 15 ના છેદમાં 2 2 a ની વેલ્યુ થશે 11 પ્લસ 15 માઈનસ 1 d ની વેલ્યુ આવી હતી આપણે -5 ઓકે તો 15 ના છેદમાં 2 એવા ને એવા 11 દુ 22 પ્લસ 15 માંથી 1 જશે તો 14 અને -5 14 × 70 થશે એટલે 15 ના છેદમાં 2 22 14 × 70 70 કેવા આવશે માઈનસ ઓકે તો 15 ના છેદમાં 2 70 માંથી આપણે 22 ને બાદ કરીએ બરાબર છે તો 70 - 22 10
10 માંથી 2 જશે તો 8 ને 6 માંથી 2 જશે તો 48 પણ કેવા -48 ઓકે 24 દુ 48 થશે તો 15 કૌંસમાં -24 તો આપણને 15 પદોનો સરવાળા એનો જવાબ મળશે તો 24 ગુણ્યા 15 કરો તો 0 4 2 5 ચોક 20 5 દુ 10 ને 2 12 0 4 ને 2 6 2 ને 360 પણ કેવા માઈનસ તો એના 15 પદોનો સરવાળો બરાબર છે -360 આવશે પહેલો જે એક્ઝામ્પલ કર્યો તો એની અંદર 15 પદોનો સરવાળો શોધવાનો કીધો તો -360 આવે કશું કર્યું નથી a અને d શોધ્યો 15 પદોનો સરવાળો તો Sn વાળા ઇક્વેશનમાં કિંમત મૂકી n/2 કૌંસમાં 2a + n - 1 * d એ વેલ્યુમાં એની અંદર આપણે શું કરી દીધી મૂકી દીધી બરાબર છે એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે એ આપણે ગણીએ બીજા એક્ઝામ્પલમાં કઈ કેવું કીધું છે આપણને કે 7 12 17 તો a ની વેલ્યુ છે મારી જોડે 7 અને d ની વેલ્યુ છે t2 - t1 એટલે 12 માંથી 7 જાય તો 5 રહેશે તો d બરાબર મારી જોડે છે 5 15 પદોનો સરવાળો એટલે n બરાબર 15 લઈશ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 * d 15 પદોનો સરવાળો તો s 15 આવશે કેટલા આવશે s 15 તો 15 ના છેદમાં 2 2 a ની વેલ્યુ મારી જોડે હતી 7 પ્લસ 15 - 1 d ની વેલ્યુ છે મારી જોડે 5 તો 15 ના છેદમાં 2 7 દુ 14 15 માંથી 1 જશે તો 14 14 85 15 ના છેદમાં 2 14 વત્તા 14 85 70 ને 14 70 ને 10 80 ને 4 84 ના અડધા કરીશ તો 42 તો 15 કૌંસમાં 42 તો s 15 બરાબર 42 ગુણ્યા 15 તો 0 2 4 5 દુ 10 સુધી વળી 5 ચોક 20 ને 1 21 0 3 4 630 તો 630 15 પદોનો સરવાળો 630 મળે બંને શ્રેણી આપી છે શ્રેણી પરથી આપણને કીધું છે કે આટલા પદોનો સરવાળો એટલે કે 15 પદોનો સરવાળો કીધો છે સરવાળાનો કીધું હોય તો આપણે સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 * 2a + n - 1 * d કરીએ અને જો છેલ્લું પદ આપેલું હોય તો આપણે L પણ કરી શકીએ તો Sn બરાબર n/2 કૌંસમાં a + n એ રીતના પણ કરી શકીએ પરંતુ અહીં છેલ્લું પદ આપેલું નથી એટલે d વાળું સૂત્ર યુઝ કરશે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d n બરાબર 15 * 15 ના છેદમાં 2 2 a ની વેલ્યુ મળી હતી આપણને 7 d છે 5 તો પ્લસ 15 - 1 15 માંથી 1 જશે એટલે 14 85 70 ને 14 84 15 ના છેદમાં 2 42 દુ 84 42 ગુણ્યા 15 તો 15 પદોનો સરવાળો મને 630 શું થાય છે મળે છે તો આ ચેપ્ટર અહીંયા આગળ ફિનિશ થાય